આગળ છે। ધોરાજી શહેરની બેંક ઓફ બરોડામાં ખેડૂત ગ્રાહકના 1 લાખની ચોરી કરનાર મહિલા ગેંગ ઝડપાઈ। ધોરાજી ખાતે બેંકમાં હાથ સફાઈ કરી રોકડ રકમની ઉઠાંતરી કરતી ગેંગને ગણતરીના કલાકોમાં જ ધોરાજી સિટી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે। બેંકમાં આવેલ ખેડૂતના 1 લાખ રૂપિયાની રોકડ રકમની હાથ સફાઈ મામલે કુલ 5 મહિલાઓ ઝડપાઈ છે। ધોરાજી બેંક ઓફ બરોડામાંથી મહિલાઓ દ્વારા હાથ સફાઈ કરી રોકડ રકમની ઉઠાંતરી કરી લેવામાં આવી હતી। ત્યારે બેંકમાં મહિલાઓ દ્વારા કરવામાં આવેલ હાથ સફાઈની સમગ્ર જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આ ઘટના બાદ પોલીસ દ્વારા ઘટનાને અંજામ આપનાર મહિલાઓની સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરાઈ હતી। આ બાબતમાં ધોરાજી સિટી પોલીસે મધ્યપ્રદેશની 5 મહિલાઓને ઝડપી પાડી હતી। મહિલાઓ પાસેથી 1 લાખ રોકડ તેમજ મોબાઈલ સહિત મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો। ઘટનાને અંજામ આપનાર મહિલાઓ ફરાર થાય તે પહેલા પોલીસે જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતેથી તેઓને ઝડપી પાડી હતી। ધોરાજી શહેર પોલીસ સ્ટેશન બેંક ઓફ બરોડામાંથી ગ્રાહકની નજર ચૂકવી રોકડ રૂપિયા 1 લાખની ચોરી કરી ગુનાને અંજામ આપતી મધ્યપ્રદેશની મહિલા ગેંગને જૂનાગઢથી ગણતરીના કલાકોમાં ધોરાજી સિટી પોલીસે પકડી પાડી। પકડાયેલ મહિલા આરોપીઓમાં રાધિકાબેન વાઇફ ઓફ ચેતનભાઈ સિસોદિયા, મમતાબેન વાઇફ ઓફ આશિષભાઈ સિસોદિયા, માલતીબેન વાઇફ ઓફ ધર્મેન્દ્રસિંહ સિસોદિયા, અનુરાધા વાઇફ ઓફ પ્રદીપભાઈ સિસોદિયા અને શ્વેતાબેન વાઇફ ઓફ માધવસિંહ સિસોદિયા આ તમામની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। ધોરાજી વિસ્તારમાંથી એક કડિયા સાસી ગેંગ કરીને એમપીની જે છે એ પકડવામાં ધોરાજી પીઆઈ તેમજ તેમની ટીમને સફળતા મળેલ છે। જેમાં જે કડિયા સાસી ગેંગમાં મહત્વના મોટાભાગે એ લોકો મહિલાઓનો ઉપયોગ કરે છે। આપણે 5 મહિલાઓને ડિટેન કરી અને ધોરણસર અટક કરેલ છે। જેમાં ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારના બેંક ઓફ બરોડાની અંદર સવારના ભાગે જ્યારે કસ્ટમર આવતા હોય ત્યારે એમની થેલીમાંથી નાની બ્લેડ જેવી વસ્તુ રાખી અને કાપી અને તેમાંથી એ લોકો પૈસા સેરવી લેતા હતા। એવો બનાવ ધોરાજી વિસ્તારમાં બનતા એમાં 1 લાખ જેવો મુદ્દામાલ ગયેલ હતો। જેમાં પોલીસને જાણ થતાં તરત જ તેમની પાછળ લાગી અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ સીસીટીવી જે હોકાઈનો પ્રોજેક્ટ પોલીસ દ્વારા ચલાવવામાં આવેલ છે ધોરાજીમાં, તેમની મદદ લેવામાં આવેલ અને તેમની ટ્રેલ ચેક કરતા તેઓ 5-7 મહિલાઓની ગેંગ હતી તે તમામની ક્યાંથી આવ્યા ક્યાં ગયા એની વેરઅબાઉટ ચેક કરતા તે જૂનાગઢ સુધી તપાસ લંબાવીને લીધી અને જૂનાગઢ રેલવે સ્ટેશનથી પોલીસને સમયસર આરોપીઓ મળી જતા તેઓ એમપીની ટ્રેનમાં ભાગવાની કોશિશમાં હતા। એ દરમિયાનમાં ધોરાજી પીઆઈ તેમજ તેમની ટીમ પહોંચી જતા ત્યાંથી તેમને હસ્તગત કરી અને ધોરાજી લાવેલ હતા। તેમનું ઇન્ટ્રોગેશન કરતા પોતે 5 મહિલાઓની ગેંગ આ કામ પાર પાડેલું તેવી એમણે કબૂલાત આપેલ હતી અને તેમની પાસેથી જે ગયેલ મુદ્દામાલ હતો એ તમામ 1 લાખનો મુદ્દામાલ રિકવર કરી અને તેઓ તમામને ધોરણસર અટક કરી અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। આ કડિયા સાસી ગેંગ છે તેમનો ગુનાહિત ઇતિહાસ તો લાંબો છે, હજી આપણે એમાં ઈ ગુજકોપમાં ને બધે જોડાવીએ છીએ, પણ આવી જ ગેંગો જે આ એમપીના કડિયા સાસી છે ત્યાંથી અનેક ગેંગો આમાં ઓપરેટ થઈ છે। રાજકોટ સિટીમાં પણ અગાઉ આવી એક ગેંગ પકડાયેલ હતી અને આ પકડવામાં અત્યારે ધોરાજી પોલીસને સફળતા મળી। હા, એમની ખાસ મોડેસ ઓપરેન્ટ્રીમાં એ લોકો મોટાભાગે મહિલાઓ હોય એટલે અને સવારના ભાગે કરતા હોય। સવારના ભાગે જ્યારે બેંક ખુલે ત્યારે જે કસ્ટમર હોય એ મોટાભાગે ગામડાના હોય અને ગામડાના હોય મોટાભાગે થોડા અભણ હોય અને મહિલાઓ ઉપર ડાઉટ ઓછો જાય એટલે મહિલાઓનો ઉપયોગ કરી અને આ ગેંગે તેના પૈસા સેરવી અને તેની ચોરીનો અંજામ આપતા હોય છે।